જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ છો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. વાગી ગયા છે આજે તો 5:45 થયા છે ને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે આજે ઉપરથી કપડાં પણ લઈ આવ્યા છીએ. અહીંયા કપડાં ઢગલો કરીને રાખી દીધા છે અને પાણી આવી ગયું છે અને મોટર પણ ચાલુ કરી દીધી છે. જોઈ લો સફાઈ કેવી રીતે ત્યાં મજા આવે એવું પણ એમાં મજા આવે છે પણ એટલે જ અમે રૂમમાં હતા પેલા એટલે જ અમે અહીંયા બારે લઈ લીધા છે. જોઈ લો હજી વાસણ ચડાવવાના પણ બાકી છે. એમનામ જ ભર્યું આપણે વાસણ પણ ચડાવી દેશું. આજે તો રાતે રસોઈમાં બનાવવાની છે ખીર, પૂરી અને એવું સૂકી ભાજી ને કાલે મમ્મી કે ચોખા ને એવું બાફી નાખજે. સરસ મજાની આપણે ખીર ને એવું બનાવશું. મેં કીધું વાંધો નહીં, સૂકી ભાજી ને બધું બનાવી નાખીશ, પૂરી પણ બનાવી નાખીશ. કે મોડી પૂરી ન બનાવતી, તીખી પૂરી બનાવજે, કારણ કે જયને તીખી પૂરી બહુ ભાવે. તો આપણે એના માટે એટલે બધા માટે તીખી પૂરી જ બનાવશું. કે આજે તો આપણે ખીર બનાવી છે, કેટલો ટાઈમથી કંઈ બનાવી નથી તો આપણે ખીર બનાવશું. તો મેં કીધું વાંધો નહીં, આજે આપણે ખીર બનાવશું. તો ચાલો હવે મારે કામ છે. જોઈ લો હજી વાસણ ચડાવવાના પણ બાકી છે, કપડાની ઘડી કરવાની પણ બાકી છે, પાણી પણ આવી ગયું છે. તો ચાલો હવે હું બધું કામ પતાવી લઉં, પછી હું રસોઈની તૈયારી કરીશ. તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. તો કપડાની ઘડી તો આપણે કરી નાખી છે. અને આજે તો ફળિયા એકદમ સરસ મજાના ચોખ્ખા છે. એમના આજે પાન એટલા બધા કઈ નથી ખોલ્યા. આખું ફળિયું હમણાં ભરાઈ ગયું, કારણ કે પછી આ પાંદડા ને બધું ખરતું હોય. આજે તો એટલું કઈ ખોલ્યું નથી. કપડાની ઘડી તો આપણે થઈ ગઈ છે. વાસણ ચડાવવાના બાકી છે. મેં કીધું હમણાં વાસણ ચડાવી દઉં, ઉપર ટાંકો ભરાઈ જાય પછી વાસણ ચડાવી દઉં. તો ચાલો હવે ઉપર ટાંકો પેલા હું જોતી આવું, કારણ કે કાલની જેમ છલીને નીચે ન આવે. અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે બધા એક તો ઠંડુ તો હોય જ, પછી વધારે ઠંડુ ઠંડુ લાગે છે. મમ્મી આ સરસ મજાની વેલ પણ રાખી દીધી, સારી લાગે છે. અહીંયા પણ થઈ જાય તો હવે આપણે ઉપર ટાંકો જોતા આવીએ કે પાણી ભરાઈ ગયું છે કે નહીં ટાંકામાં. બપોરે હું કપડાં સુકવવા જતી હતી ત્યારે તો હતો કાકીડો, અત્યારે નથી. મને બહુ બીક લાગે કાકીડો. જઈ લ્યો કપડાં લેવા આવી હતી તો એક મોજે તો મમ્મીનું અહીંયા જ છે. તો હું આવી ગઈ છું ઉપર અને ટાંકો હજી કાંઈ ભરાણો છે નહીં. જોઈ લ્યો કેવું સરસ મજાનું છે ને વાતાવરણ. જોઈ લો સૂર્યદેવ તો કેવા સરસ મજાના દેખાય છે. સરસ વાતાવરણ છે. મેં કીધું લાવને થોડી વાર ઉપર રહું ને પછી ટાંકો ભરાઈ જાય પછી આપણે નીચે જાશું અને પછી રાતની રસોઈની તૈયારી ચાલુ કરશું. ટાંકો ભરાઈ જાય એનું ધ્યાન રાખવું કે ઠંડી એક તો છે. આ બધે જો પછી આ ખેતરોમાં પાણીને પીવડાવ્યું હોય તો આપણને વધારે ઠંડી લાગે. એટલા માટે ટાંકો મેં કીધું ઉપર જ હું જાઉં, ટાંકો ભરાઈ જાય તો પછી પાણી બંધ કરી દેવા થાય. એક તો પાછળ નદી ને છે તો વધારે ઠંડી લાગે, નહીં તો આપણે ફરિયાને પછી ભીનું થાય તો વધારે ઠંડી લાગે. એટલે હું આવી ગઈ છું ઉપર થોડી વાર, મજા આવે એવું. જોઈ લો પતંગ ચગાવે છોકરાઓ, આ બાજુ ચગાવે ને આમ પણ ચગાવે. સરસ મજાનું વાતાવરણ છે. ગામડામાં રહેવાની કંઈક મજા જ અલગ હોય છે. તો હજી કઈ ટાંકો ભરાણો નથી, થોડી વાર ઊભું રહેવું જશે. વાંધો નહીં, આપણે ઊભા છીએ. રસોઈમાં પણ કઈ ઉતાવળ છે નહીં. એક બાજુ લોટ બાંધીશ ને એક બાજુ પેલા બટાટા બાફવા મૂકી દઈશ ને પછી બાંધી નાખીશ લોટ. એટલે કઈ વાર નહીં લાગે. પછી મૂકી દઈશ ચોખા બાફવા. ટાંકો ભરાઈ જાય તો આપણે નીચે જઈએ. અત્યારે તડકો સારો હોય, થોડી વાર મજા આવે એવું છે. ચાલો હવે જો ટાંકો ભરાવા આવ્યો છે તો હવે હું જાઉં છું નીચે. હજી આપણે બધા છોડને પાણી પીવડાવવાનું તો બાકી જ છે. બધાને પાણી પીવડાવી દેશું. અત્યારે નથી દેખાતો. જો હું બપોરે આવી ને ત્યારે હતો કાકીડો આમ, પણ પછી મેં ઓલું લઈને પાઇપથી જવા દીધું. ચાલો હવે આપણે મોટર કરી દઈએ બંધ. ટાંકો તો ભરાઈ ગયો છે. ટાંકો તો હવે ભરાઈ ગયો છે. તો આપણે નળી કાઢી લઈએ અને ટીપણું ભરવા રાખી દઈએ. પછી બધા છોડને પાણી પીવડાવી દેશું. પેલા ટાંકો પછી તો આપણે પાણી શું કહેવાય, ટાંકો તો ભરાઈ ગયો છે. ટાંકામાંથી પાણી શું હવે ટીપણું ભરવા રાખી દઈએ. અમારે રોજ પાણી આવે એટલે કઈ ઉપાધિ હોય નહીં. ઉપર એક ટાંકો ભરી અને નીચે ટીપું, એટલું તો જોઈએ જ. જ્યાં બધાને પાણી પીવડાવવાનું બાકી જ છે. જોઈ કેવું ખાલી ખાલી લાગે છે. સરસ હતી બેન. જો ગુલાબની કળી હજી ખીલી નથી. હતા ગુલાબ પણ મમ્મી આજે કટ કરી નાખ્યા છે. પછી ખરાબ થઈ જાય તો એમના મહેમાન એમાં
રહે છે અને આને પણ આજે તો પાણી પીવડાવું છે. કેટલા દિવસ ત્યાં પીવડાયું નથી. અંદર હોય એટલે કઈ વાંધો આવે નહીં. છાંયા ઝાડવા હોય, તડકે હોય તો આપણે પાણી પીવડાવવું પડે. તો આપણો ટાંકો ભરાઈ જાય ત્યાં સુધીમાં આજે આપણે વાસણ ચડાવવાના બાકી છે. તો વાસણ પણ ચડાવી દઈએ. જોઈએ એમના પિંજરો છે ને, તો ચાલો હવે હું પેલા વાસણ ને બધું ચડાવી દઉં. ત્યાં તો ટીપણું પણ ભરાઈ જાય ને પછી આપણે કરી દઈશું રાતની રસોઈની તૈયારી. સરસ મજાની સૂકી ભાજી બનાવી છે અને પૂરી બનાવશું હવે ખીર. તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. હવે જો પાણી પણ ભરાઈ ગયું છે, આપણે મોટર પણ બંધ કરી દીધી છે. હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. અહીંયા મેં લઈ લીધા છે જો બટેટા, અને હજી સાફ કરવાના બાકી છે. અહીંયા મૂક્યો છે પાણી ગરમ કરવા. પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં સરસ રીતે બટેટાને ચોખ્ખા પાણીથી સરસ રીતે 2-3 વાર ધોઈ નાખીએ ને પછી બટેટા મૂકી દઈએ બાફવા. પછી બાંધી નાખું લોટ. તીખી પૂરીનો લોટ અમે કેવી રીતે બાંધીએ છીએ તમારે બધાને જોવું હોય તો બ્લોગ આગળ જોતા રહેજો. તો પેલા હવે હું બટેટા બાફવા મૂકી દઉં. તો જો અહીંયા આપણે લોટ બાંધવામાં નાખી દીધું છે ધાણા ભાજી, સેજ એવી હળદર, સેજ એવી ચટણી અને સેજ એવું ધાણા જીરું. લસણ પણ નખાય, પણ આપણે ખીરાને પૂરી ખાવી છે એટલે આપણે લસણ ન નાખીએ. ખીરાને પૂરી ખાવી એટલે લસણ ન મજા આવે. બાકી એમનામાં આપણે ખાવી હોય તીખી પૂરી તો લસણ નખાય. તો હવે જો સરસ મજાના અહીંયા બટેટા પણ બફાઈ થઈ ગયા છે. તૈયારના આપણે આમાં બધા મસાલા નાખી દીધા છે. આમાં મેથી પણ નખાય, મસ્ત થાય, પણ નથી નાખતી. આપણે ખીરાને પૂરી ખાવી એટલે એટલું બધું કઈ નાખીએ નહીં. સાદી પૂરી હોય તો મજા આવે એટલે એટલા જ મસાલા નાખ્યા છે. તો હવે લોટ ઘઉંનો નાખીને સરસ મજાનો લોટ બાંધી નાખું. તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. હવે હજી ભાત બાફવાના પણ બાકી છે. સાબુદાણાની ખીર નથી બનાવી, આપણે ભાત બાફી નાખશું. જે આપણે ખીચડી કરતા હોય એ ભાતની બહુ મસ્ત થાય. તમે ક્યાં ભાતની કરો છો કોમેન્ટ કરજો. લગભગ તો બધા ભાતની જ કરતા હોય. અને સાબુદાણાની આપણે નથી કરવી, ભાતની કરવી છે એટલે આપણે ભાત પેલા બાફવા હમણાં મૂકી દઈશું. તો ચાલો હવે હું પેલા લોટ બાંધી લઉં ને પછી આપણે આમાં કુકરમાંથી બટેટા કાઢી લેશું અને પછી આમાં મૂકી દઈશું ભાત બાફવા. તો ચાલો હવે હું લોટ બાંધી લઉં. તો અહીંયા જો સરસ મજાના બટેટા પણ બફાઈ ગયા છે ને આપણે અહીંયા મૂકી દીધા છે ભાત બાફવા. ખીર બનાવી છે એટલે. અને અહીંયા જો આપણે લોટ પણ બાંધીને રાખી દીધો છે. તો થોડી વાર લોટ બાંધીને રાખી દઈએ તો થોડી સરસ થાય. અને આપણે ભાત પણ બાફવા મૂકી દીધા છે. હવે બટેટાની છાલ ઉતારવાની છે પછી બનાવી નાખું સૂકી ભાજી. તો ચાલો હવે હું પેલા સૂકી ભાજી વઘારવાની બધી તૈયારી કરી લઉં, પછી તમને બધાને બતાવીશ. તો અહીંયા છાલ ઉતારવાની હજી બાકી છે. તો જો અહીંયા આપણે બટેટાની છાલ પણ ઉતારી નાખી છે. અહીંયા સુધારી લીધા છે ટમેટા અને મરચું, લઈ લીધું છે મીઠું, લીમડો. અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું નાખીને સરસ મજાની સૂકી ભાજી બનાવી નાખીએ. અહીંયા જો ભાત પણ બફાઈને થઈ ગયા છે તૈયાર. પેલા આપણે સૂકી ભાજી બનાવી લઈએ ને પછી બનાવશું ખીર ને પછી છેલ્લે બનાવશું પૂરી. અહીંયા જો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું જીરું અને રાઈ. રાઈને ફૂટવા દઈએ આપણે અને પછી નાખશું મરચું ને તેલ. તો સૂકી ભાજીમાં આટલી જ વસ્તુ નાખીએ છીએ. તમે શું નાખો છો કોમેન્ટ કરજો. ને પછી બધા મસાલા નાખી દઈએ, હિંગ ને ધાણા જીરું, ચટણી ને હળદર. હવે આપણે પેલા રાઈને ફૂટવા દઈએ પછી આપણે નાખી દઈશું ટમેટું અને મરચું. રાઈ આપણે ખાવા માંડીએ. રાઈ ફૂટી જાય એટલે આપણે નાખી દઈશું ટમેટું અને મરચું. તો રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે. હવે આપણે નાખી દઈએ ટમેટું, મરચું, લીમડો. હવે થોડી વાર સાતળી દઈએ. તો ટમેટું આપણે સરસ રીતે સાતળી લીધું છે. હવે નાખી દઈએ હળદર, તે જેવું નાખી દઈએ ધાણા જીરું ને હિંગ તો જોઈએ જ આપણે નાખી દઈએ હિંગ. થોડીક નાખી દઈએ ચટણી. સરસ રીતે વઘારને પાકવા દઈએ. પછી નાખી દઈશું બટેટા જે આપણે છાલ ઉતારીને રાખી દીધા છે. તો વઘારને થોડી વાર પાકવા દઈએ પછી આપણે નાખી દઈશું બટેટા. તો વઘાર આપણો સરસ રીતે પાકી ગયો છે ને હવે આપણે નાખી દઈશું બટેટા.
સરસ રીતે બધું મિક્સ કરી નાખું. અને થોડી વાર આને પાકવા દઈશું. પછી આપણે સરસ મજાની સૂકી ભાજી બની થઈ જશે તૈયાર. થોડી વાર તો આપણે પાકવા દેવું જ પડે બટેટાને, જેથી કરીને મસાલો સરસ રીતે બધો બેસી જાય. ચાલો આપણે થોડી વાર પાકવા દઈએ, પછી બતાવશું કે સૂકી ભાજી કેવી બની ગઈ. એટલે આપણે સૂકી ભાજીને થોડીક વાર પાકવા દીધી છે. આપણે સેજ બટેટા ઓળે પછી ચૂંદો થઈ જાય તો સાવ ન મજા આવે, એટલે આપણે સેજ કડક જ રાખ્યા હતા. એટલે સાવ બફાઈ તો ગયા છે, જોઈ લો, પણ સાવ આપણે પોચા નથી રાખ્યા, જેથી કરીને સૂકી ભાજી ખાવાની મજા આવે. પછી ઓલો એકદમ ચૂંદો થઈ જાય તો ન મજા આવે. તો જોઈ લો, સરસ મજાની આપણી સૂકી ભાજી બની થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા ભાજી. હવે આપણે બનાવવાની છે ખીર. જે ખીર મમ્મી બનાવશે. આપણે આમાં નાખી દઈએ ધાણા ભાજી. આપણે ઉપરથી નાખી દીધી છે હવે ધાણા ભાજી. અત્યારે દેશી સરસ ધાણા હોય એટલે મસ્ત સ્વાદ આવે. અમે તો અત્યારે એ જ લઈએ, દેશી ધાણા, બહુ મસ્ત હોય. તો ચાલો, જો આપણે સરસ મજાની સૂકી ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર. જો આજ તો ગુરી પૂર્ણિમા છે ને, મોટી પૂર્ણિમ પોહ મહિનાની, તો આપણે કઈક ખીર બનાવીએ. આજ તો ખીર ને પૂરી બનાવવાની બાકી છે. પેલા કઈક ખીર બનાવી નાખી. આમાં એલસી જાયફળ ને બધું નાખ્યું છે. અને અમે તો ખાંડમાં નથી બનાવતા, અમે સાકરમાં બનાવે ખીર. અમે લગભગ સાકરમાં જ બનાવીશ કા જાજે પૈકી બધું. અમે ખાંડ ઓછી ખાઈ, ખાંડ અમારા ઘરમાં ઓછી ખાઈ. દૂધ નાખી દે, મસ્ત મજાની ખીર બનશે. તમે કોમેન્ટ કરજો, તમે ખીર કેવી રીતે બનાવો. તર આવી જાય ને તર પછી આપડે તો તર તો હારી આમાં, પણ આપડે પછી નથી આપડા ઘરમાં હે મસ્ત મજાની ખીર બનાવી. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. જો અમે તો આવી રીતે બનાવી. ખાકર ને એલસી પાવડર ને જો કાજુ બદામ દ્રાક્ષ બધા મસાલા નાખી દેવાના. જો કાજુ બદામ નું બધું નાખી દઉં. જો તમે કેવી રીતે બનાવો બધા કોમેન્ટ કરજો. જો આમાં ભાત નાખ્યા, એલસી પાવડર, જાયફળ, પછી સાકર. આપડે દ્રાક્ષ ઓલું શું કે ખાંડમાં જ બનાવતા જ નથી. કાજુ બદામ નાખી દેવાના મસ્ત મજાના, જેટલા જીન જેવા ભાવતા હોય એવા. અમારે જાજા નાખીએ અમે. ચાચા નાખીએ છીએ. જો આવી ગયો શું અમારે. જો કોમેન્ટ કરજો કેવો લાગે છે. રૂડો સારો લાગે છે ને, જોઈ જાવ બધા. ખીર ભાવે છે. હા, આપડે ખીર ને પૂરી અને જો આમાં સૂકી ભાજી બની ગઈ. સૂકી ભાજી બનાવી અને જો અહીં લોટ બાંધીને મૂકી દીધો પૂરીનો. પૂરી બનાવવાની બાકી છે. અમે તો ખીર ખાવું કા ખીર ભાવ. ઉકળવા દેવું પડે ને, તો પાણી ગરમ મૂકતો જાય છે. બરોબર. ચાલો લઈ આવીશું. કેવી ફ્રૂટ લેતી આવ્યા ભાવે ને તને? હા, એ બતા જો તો ખાય બધું લે કેવું છે. કુંડું લેતી આવી. કાજુ બદામ ને બધું નાખી મસ્ત મજાનું જો મસ્ત સરસ મજાની ખીર બની છે. ઘડીક ઉકળવા દે ઘાટી થઈ ગઈ. આપડે આમાં નકરું દૂધ જ નાખ્યું છે. આપડે ભાત ખાલી બાફી નાખ્યા હતા, એમાં પાણી ટીપું નહોતું રેવા દીધું. આપડે એમ ન ભાવ પાણી અંદર ચરીએ ન હોવું છે. આપડે ઘરને નકર કોઈ ન ભાવ.
એવા આપણા ઘરના છે બધા. હવે ઉકળી જાય પછી બતાવીશું કા. હા ઉકળી જાય પછી બતાવ્યો કુંડું પછી બતાવી બધું. કોંડલ થી આવી ગયા આવીને તો ખીર બનાવ નાખી. પછી જો આ કુંડું લઈ આવી કીધું હાલો બતાવી ઓલું ઝાડવા લીધા છે ને તમે તમને કેતા હતા ને અમે તમને સરપ્રાઈઝ દેવું જો આ જોવજી કેવી સરપ્રાઈઝ લાગી. આ કુંડું લીધું પછી જો આમાં માંડવી પાકતા બોનવીટા વાળું ભાવે ને એ લીધો. એ બિસાડા બે ભાઈ કેતા હતા હું કામ માથી ખાધો બીજાને શું કામ દીધો મને દઈ જાવ તો હું બદલાવ નાખત. બસ મને આ મિક્સ ભાવ મારા હાટું ઈ લીધો. બસ મારા હાટુ એક બ્રશ લીધું આ મસૂર લીધા અને વટાણા લીધા બધું પડ્યું કે લઈ આવતા નહીં કઈ શાકભાજી. બ્રશ લીધું શું મારે બ્રશ આ ઓલું થઈ ગયું ન ગમ તો કેવી ફ્રૂટ તને ભાવે ને એટલે ઈ લેતી આવી જો. આ કેવી ફ્રૂટ મોંઘા હોય મસ્ત. કુંડું કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો. માંડવી પાક ખાવો હોય બધા આવો કા. અને ઓલું કુંડું લઈ આવી જો ચકલાને પાણી પીવાનું ફૂટી ગયું હતું એ તો બતાય. ચકલાને પાણી પીવાનું મને આજ યાદ આવી ગયું મેં રેલ ફેરા ફેર લઈ લો. કુંડું કેવું છે કા બધા કોમેન્ટ કરજો. હવે આવવાનો છે ને અટાણ રેતી ભરી આવે લગભગ તો અટાણ જ. હા પાણી ગરમ મૂક્યું છે હું ક્યાંક નાઈ લઈ થઈ તો ગયું છે પણ આવ્યો તમારું બધા કોમેન્ટ કરજો અમારું કુંડું કેવું લાગ્યું તમને. બહુ ઓલું માં રાખી દીધું હવે અહીંયા કીધું અહીંયા રાખી દીધું એટલે લઈ આવી હતી. શું કે મિત્રો બધા મજામાં? તો અમારા મેડમ પૂરી બનાવવા માંડ્યા કા મેડમ? વાળ કર્યા તે જણા આમ રાંધીને જ રાખે. હા છાયા પૂરી બને મસ્ત મજાની હમણાં ખાઈ લઈ બરોબર ને છે. અહીંયા દૂધ આવી ગયું આપડે દૂધ ગરમ કરી નાખી કા. આમાં શું સુકી ભાજી ને આમાં જૂનું દૂધ. મસ્ત મજાની પૂરી બને. આવી તીખી પૂરી કોણ ખાય કમેન્ટ કરીને કહેજો જરા. આગળ બ્લોગ જોતા રહેજો બરોબર. હાલો બધા વારું કરવા જો. આજ તો ખીર બનાવીશ પૂનમ છે ને ખીર ને પૂરી સુકી ભાજી બધાને વારું કરવા તો આવી જાવ જો. અમે તો ખાવા માંડે છો મને લાગીશ ભૂખ ખોટું ક્યાં કેવું. સુકી ભાજી કેવું બન્યું કેવું બન્યું મસ્ત એક નંબર. હાલો જમી લઈ કામે. હાલો જમી લઈ આગળ જોતા રહીજો. જઈ લે આજે પોચી પૂનમ છે આવી ગયા બેન જયુના નાના બેન. તમારા ભાઈ જમી લીધું. રમવાનું કહી દો ભલે રહીમાં રાખે. હા એ વાત સાચી. ખાઈ પીને નવરા થઈ ગયા ને કે માંડવી પાક ખાવો છે તો હાલો ખાવ. અને આ વટાણા ફોલી છે જો કે ખાઈ લ્યો માંડવી પાક બીજું હોય અને વટાણા ફોલ નાખી કીધું એટલે હવાર હરસ આવી જાય. હે બરોબર. હા કુંડું લીધું બતાવ્યું બતાવી દીધું કુંડું તો કા ભાઈ. વટાણા બહુ આવ્યા છે કા બજારમાં. માંડવી પાક નો વટાણા પતંગું શેરડી ટમેટા રીંગણા બહુ આવ્યું શું પણ શાકભાજી મેથી અત્યારે ખાઈ જ લેવાય એવું બધું. પછી આપડે ઉનાળામાં કઈ ખાવા ન મળે બરોબર. હાલો ને બધા વટાણા ફોલવા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા